અને ભારત સરકાર કોણ, બીજી પણ સરકાર છે એ કેન્દ્ર સરકાર કોણ? તો ઘણા માની બેઠા છે કે ભારત સરકાર એટલે જ કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકાર એટલે જ ભારત સરકાર. તો ભારત સરકાર કોણ છે અને એના ડોક્યુમેન્ટ પુરાવા હોવા જરૂરી છે. ડોક્યુમેન્ટ સાબિત અને પુરવાર થાય એ માટે દસ્તાવેજ, ડોક્યુમેન્ટ એટલે દસ્તાવેજ, જેથી કરીને પુરવારને સાબિત માટે સાબિતી કરી શકે એવા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, ના કે મોડે મોડેના કોલ કરાર હોવા જરૂરી છે. આપણે ભારત સરકાર વિશે થોડું જાણીશું કે ભારત સરકાર કોણ છે. તો ભારત સરકારને બોલવા, માનવા, અનુભવ કરવા પહેલાં એના દસ્તાવેજ પુરાવા હોવા જરૂરી છે. તો એ ભારત સરકાર એટલે આ ₹1ની કરન્સી. ધીસ ઇઝ અ નોટ બેંક્સ નોટ. આ ₹1ની કરન્સી છે અને એ કરન્સી ઉપર લખ્યું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. ₹1નો સિમ્બોલ છે અને રોકડો રૂપિયામાં જે રીતે હોય છે તે રીતે આમાં પણ છે કે વચ્ચે 1 છે અને આજુબાજુમાં ગમની કંઠી છે. પછી બીજી સાઈડ પલટાવતા ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને સિંહ મુદ્રા છે ભાઈ, સિંહ મુદ્રા. સિંહ મુદ્રામાં જાણકારી આપી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. તો સિંહ મુદ્રા એ કોની છે? 4 લાઇન સત્યમેવ જયતે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની છે. તો એના પર કોઈ કેન્દ્ર સરકાર, અર્ધ સરકાર, મોદી સરકાર કે કોઈ સરકારનું એના પર લખાણ નથી. આમાં ખાલી ફક્ત ને ફક્ત ભારત, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર અને ભારત સરકાર ઉલટ સુલટ છે. ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, આના સિવાય બીજું કોઈ લખાણ નથી. તો આ ભારત સરકાર એ ખુદ સરકાર છે, એ ખુદ માલિક છે. આજથી ની ચારો યુગથી માંડીને આ એ ભારત સરકાર છે. તો એનું ડોક્યુમેન્ટ પુરાવો છે ₹1ની કરન્સી. બીજી સરકાર છે, સરકાર નહીં કહેશું આપણે, એને સરોકાર કહેશું. એને કહેવામાં આવે છે કે કેન્દ્ર સરકાર, કેન્દ્રિત થયેલી સરકાર. એમાં 12-13 ભાષા, લેંગ્વેજીસ એ ભેગી મળીને સરોકાર બનાવી છે અને એને કેન્દ્રમાં રજૂ કરી, કેન્દ્રિત કરીને આપણા પર OIGS તરીકેનું રાજ કરે છે. OIGS, ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વન્ટ. ઓનલી ફોર OIGS, ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વન્ટ. તો એમાં એના ડોક્યુમેન્ટ છે કેન્દ્ર સરકારના. કોણ ભાઈ કેન્દ્ર સરકાર કોણ? તો ઉપર લખેલું છે ભારતીય રિઝર્વ બેંક. ભારતીય. હુ ઇઝ અ ભારતીય? ઇન્ડિયન. હુ ઇઝ અ ઇન્ડિયન? ભારતીય એટલે ઇન્ડિયન અને ઇન્ડિયન એટલે ભારતીય. તો ભારતીયનો શું અર્થ થાય છે? ભારતીય. રિઝર્વ બેંક તો છે પણ ભારતીયનો શું અર્થ થાય છે? ભારતીય એટલે ભારતીય નાગરિક, જે બહાર દેશથી આવીને આપણા દેશમાં 99 વર્ષના પટ્ટે ભાડાપટ્ટા પર આ દેશમાં રહે છે અને સરોકાર, સરકાર નથી, સરોકાર છે. અને એ સરોકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર પાસેથી ઓછીનું લઈને, રિઝર્વ ઓછીનું અનામત લઈને આ દેશ ચલાવી રહ્યા છે આની પાસે. હવે હુ ઇઝ અ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા? કેમ ભાઈ આના પરથી કેમ ઓછીનું લીધું છે, કઈ રીતે ઓછીનું લીધું છે? તો આ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એ રૂપિયો કંઈ એમને એમ નથી છપાયો, એ આદિવાસીની ક્રેડિટ છે. આ દેશના આદિવાસીની મહેનત છે. જે કણી પકાવવાની, સિમ્બોલમાં જોઈ લેજો, કણી પણ છે, અનાજ છે. અને એ અનાજ આ દેશના આદિવાસી સિવાય કોઈ પકવી જાણતું નથી. આ દેશના આદિવાસીઓ શિયાળો, ઉનાળો, ચોમાસું એને એ બધું કાંઈ નથી દેખાતું અને અનાજ પકાવવામાં એની સર્વિસ પૂરી કરે છે, ક્રેડિટ પૂરી કરે છે, એની મહેનત છે. અને એ મહેનત એક કણીમાંથી જેટલું બી ધાન, અનાજ પાકે
એનામાંથી આ રૂપિયો છાપવામાં આવે છે. તો આદિવાસીની ક્રેડિટ છે, આદિવાસીની મહેનત છે. તો એને પોતાની જાતે જુઓ કે ભાઈ આદિવાસી શું કામ કરે છે. આદિવાસી ડુઈંગ ધ સેલ્ફ સર્વિસ ઇન ધ ફાર્મ. આદિવાસીઓ પોતે પોતાની મહેનતથી અને પોતાની જમીનમાં, પોતાના દેશની જમીનમાં પોતાની મહેનત કરી, પરસેવો પાડી, લોહી પાડી એ અનાજ પકવે છે, જેથી કરીને પૂરા વર્લ્ડને, પૂરા દેશને, પોતાના વર્લ્ડને એ એટલો ભોળો છે કે બધાને સજીવન રાખે છે, ચલાયમાન રાખે છે. અને એ અનાજથી આપણે બધા જ ખાતા છે. કદાચ અનાજ નથી ખાતા એવું કોઈ નથી. અને એ અનાજ ખાવાથી આપણું શરીર ચાલે છે, જીવ માત્ર ચાલે છે. તો આદિવાસીની ક્રેડિટ એટલે કે આદિવાસીની મહેનત, અને એનું કુટુંબ કબીલો થઈને બધું એ કામ કરે છે. ડુઈંગ ધ સેલ્ફ સર્વિસ ઇન ધ ફાર્મ. આ જમીનમાં ખેતીવાડી કરે છે. તો ખેડૂત કોણ? હુ ઇઝ અ કલ્ટિવેટર, ફાર્મ લેબર એન્ડ લેબરર? અત્યારે હાલમાં જોઈએ તો ખેડૂત બીજા જ બની બેઠા છે. નોટ ડુઈંગ ધ સેલ્ફ સર્વિસ ઇન ધ ફાર્મ. પણ આદિવાસી પોતે સેલ્ફ સર્વિસ ઇઝ અ ફાર્મ, એ આદિવાસી છે. અને આ દેશની રેવન્યુમાં, જમીનમાં પોતે મહેનત મજૂરી કરે, જે મજૂરી કહેવાય એ કરે છે. હાલે પણ પહેલેથી જ કરતા આવ્યા છે, હાલે પણ કરે છે. તો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનું કુટુંબ પરિવાર છે આ દેશનું. ભારત દેશનું અસલી કુટુંબ પરિવાર કોણ છે? આદિમ જાતિ, આદિવાસી. ઇન્હિબેટન. અહીંના જ નોટ અ નેગોશિયેબલ, નોટ અ નાગરિક. બહારથી આવેલી પ્રજામાં આની ગણતરી થવી જોઈએ નહીં. જે નેગોશિયેબલ જે નાગરિક છે, ભારતીય નાગરિક, એમની નાગરિકમાં ગણતરી થતી છે, થવી જોઈએ. પણ આદિવાસીની કોઈ બી ભૂલથી, જાણી જોઈને, ઈરાદાપૂર્વક આદિવાસીની ગણતરી નાગરિકમાં થવી જોઈએ નહીં. કેમ કે એ એસી ભારત સરકાર કુટુંબ પરિવાર છે, આ દેશનું માલિક કુટુંબ પરિવાર છે. એમની ઓળખ છે. આદિવાસીની શું ઓળખ છે? તો હું નથી કહેતો. આદિવાસીની ઓળખ લેન્ડ રેવન્યુ રૂલ્સ 419, 419 નંબરના પેજ પર, અગર નહીં જાણતા હોય તો જાણી લેજો. કોઈ વકીલ હોય, કોઈ જજ હોય, કોઈ પોલીસવાળાના સગા સંબંધી હોય, કોઈ રાજનીતિવાળા હોય, કોઈ ધર્મવાળા હોય, તો આ વસ્તુ કોઈને જાણવા મળશે નહીં. પણ એસી ભારત સરકાર જે છે એ ભારત સરકારની આઈડેન્ટિટી બતાવું છું, ઓળખાણ બતાવું છું કે હુ ઇઝ અ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, અને હુ ઇઝ અ કન્સિલેશન સમિટી એન્ડ હુ ઇઝ અ રેસોલ્યુશન્સ બોર્ડ. તો આ દેશનું આદિમ જાતિ, આદિવાસીની ઓળખાણ છે. લેન્ડ રેવન્યુ રૂલ્સ 419 નંબરના પેજ પર. નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી, કલ્ટિવેટર, ફાર્મ લેબર એન્ડ લેબરર. નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી, કુદરતી વ્યવહાર થકી ચાલતી પેઢી, વારસદાર. કેવી? પણ કલ્ટિવેટર, ફાર્મ લેબર એન્ડ લેબરર ઇંગ્લિશમાં છે, અને લેન્ડ રેવન્યુ રૂલ્સમાં એની જાણકારી આપી છે કે ખેડૂત, ખેતમજૂર અને મજૂર એ આદિમ જાતિ, આદિવાસી છે, જે પોતે મહેનત કરે છે, કોઈના પર નિર્ભર નથી, પણ પોતાનું કુટુંબ પરિવાર પણ પાલન પોષણ કરે છે. અને જેને આ મહેનત મજૂરી કરતાં જ નથી આવડતું, એને જીવવાનો કોઈ સહારો જ નથી, તેવાને પણ ખવડાવે છે. તો આ દેશના આદિમ જાતિ, આદિવાસી એ મહાન છે. એને નીચા હલકા ચીતરવાની કોશિશ ન કરતા. અગર આદિવાસીઓને એનો હક હોદ્દો છીનવી લેશો તો આ ધરતી પર કોણ અનાજ પકવશે? કોણ આપણને ખવડાવશે? અનાજ ક્યાંથી આવે છે? કોઈ ફેક્ટરીમાં નથી પાકતું. આ અનાજ ખાવાવાળા કોઈ બી હોય, નેતા, પરનેતા, અભિનેતા, જે કોઈ હોય, ધર્મના જે કોઈ હોય, એ દરેકને જાણકારી હોવું જોઈએ કે અનાજ ક્યાંથી આવે છે, કોણ પકવે છે, કોણ ખવડાવે છે. અને એને હલકાને નીચા કરવાની ભૂલ ન કરતા, ને તો કુદરતી નિશાસો લાગશે અને કુદરત તમને પણ નહીં છોડશે. જે કુદરત છે એને કોઈ રાજનીતિ, કોઈ ધર્મકરણ,
કોઈ હાથે કંઈ લેવા દેવા નથી. અત્યારે આપણે જોઈએ છે કે સરકાર આવી છે, પણ કઈ સરકાર આવે છે? દર વર્ષમાં એક સરકાર આવીને ઊભી રહી છે. આપણે આંખે જોવાનું છે ને કે હુ ઇઝ અ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ એટલે જે ચલાયમાન રાખે શરીરને, દરેક જીવોને, પૃથ્વી પરના દરેક જીવોને ચલાયમાન રાખે એવી સરકાર કોણ? હુ ઇઝ અ ગવર્મેન્ટ. તો એ સરકારને ખાલી દસ્તાવેજ કાગળિયા બનાવીને જોવામાં એવું નહીં, પણ કુદરતી આપણી આંખે આપી છે એના વિશે તમે જુઓ અને પોતે મહેસૂસ કરો કે હુ ઇઝ અ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ દર વર્ષે ઉપરથી વરસાદના રૂપમાં આવે છે અને દરેક જીવ માત્રને જીવવા માટે કંઈક કંઈક પકાવી જાય છે અને ચલાયમાન રાખે. એમાં કોઈનો ભેદભાવ નથી. મનુષ્ય અવતાર હોય કે 4 પગના પ્રાણી હોય, 2 પાંખના પક્ષી હોય કે નાના જીવડા હોય, એ બધા માટે વરસાદ આવે છે અને એ વરસાદ દરેક જીવને ચલાયમાન રાખે, એટલે એને ગવર્મેન્ટ કહેવાય. અને એ ગવર્મેન્ટ આવે એટલે અમારા આદિવાસીઓ દર વર્ષે એમની રાહ જોઈને બેઠા હોય અને જમીનમાં મહેનત મજૂરી કરવા માટે તત્પર હોય અને એ તત્પર થાય પછી અનાજ બોય છે, અનાજ રોપે છે, વાડે જોડે કરીને પકવીને પછી મોકલાવે છે. તો ખાલી વરસાદ જ આવે અને મહેનત કરવા નહીં માંગે તો અનાજ પાકશે નહીં? પાકે. કુદરતે આપ્યું છે, કુદરત એની રીતે પકવી જાય છે, પણ એમાં મહેનત બી જરૂરી છે. તો એ મહેનત કરવાવાળા કોણ છે? એસી આદિમ જાતિ આદિવાસી, એના સિવાય બીજા કોઈ નથી. એટલે આદિવાસીની ક્રેડિટ પર જે સરોકાર છે એ અનાજ પકાવવાવાળા પરથી ઓછીનું લઈ જાય છે. એવું નથી કે તો ડોક્યુમેન્ટ બોલે છે. ડોક્યુમેન્ટ એમ બોલે છે કે આઈ પ્રોમિસ ટુ પે. અંદર લખ્યું છે ભાઈ, મારે બોલવાની જરૂર નથી, હું વાંચું છું. મેં धारक को ₹2 अदा करने का वचन देता हूँ. किसने बोला है? केंद्र सरकार ने. भारतीय रिजर्व बैंक केंद्र सरकार द्वारा प्रत्याभूत, केंद्र सरकार द्वारा प्रत्याभूत आ जे छापવામાં આવ્યું છે એ કેન્દ્ર સરકાર દ્વારા છાપવામાં આવ્યું છે અને એમની આઈડેન્ટિટી છે, ઓળખાણ છે. તો નાગરિકની ઓળખાણ આ પુરવારને સાબિત થાય. જો નહીં જાણતા હોય તો જાણી લેજો. નાગરિક એટલે નેગોશિયેબલ જે લીઝીસ એગ્રીમેન્ટ પર આપણા ભારત દેશમાં રહે છે એ સરોકાર છે, સરકાર નથી. ધીસ ઇઝ નોટ ગવર્મેન્ટ. ઓનલી વન ફોર ગવર્મેન્ટ ઇઝ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ધીસ ગવર્મેન્ટ ઇઝ ઓરિજિનલ. અને એનું કુટુંબ પરિવાર જે છે એ આદિવાસી છે, એ એના પર નિર્ભર કરે છે. જે કલ્ટિવેટર ફાર્મ લેબર લેન્ડ રેવન્યુ રૂલ્સમાં 419 નંબરના પેજ પર જોઈ લેજો કે આ દેશની આદિવાસી એ પુરવારને સાબિત થાય છે. લેન્ડ રેવન્યુ રૂલ્સ 419 નંબરના પેજ પર નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી કલ્ટિવેટર ફાર્મ લેબર એન્ડ લેબરર. ખેડૂત પહેલાં તો આદિવાસીનો કોઈ ધર્મ નથી. નેચરલ રેવન્યુ એટલે કુદરતી વ્યવહાર થકી જીવવાવાળી કમ છે. આદિવાસીને કોઈ ધર્મકરણ, રાજકારણ હાથને કોઈ લેવા દેવા નથી. એ ખુદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું કુટુંબ પરિવાર છે. જેથી કરી અગર આપણે જાણે અનજાણે આદિવાસીઓ ધર્મના કોડમાં ઘૂસી ગયા છે અજાણથી, તો જાણી લેજો આ દેશની ઓરિજિનલ વસાહત છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની. ધ રેસ રિલેશન્સ, સગા અને સગાવાલા કોના? ભારત સરકારના. અને એનું સમાજ છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું ઓરિજિનલ સમાજ છે એ આદિવાસીઓ છે. અને આદિવાસી આ દેશનું માલિક કુટુંબ પરિવાર છે. આ દેશની ઇન્હિબિટન છે, ઓરિજિનલ એસી કોમ્યુનિટી. ઓરિજિનલ. અને એમનું કામ છે કલ્ટિવેટર, ફાર્મ લેબર એન્ડ લેબરર. લેન્ડ રેવન્યુ રૂલ્સમાં કહે છે ખેડૂત, ખેતમજૂર અને મજૂર
જે કુદરતી વ્યવહાર થકી ચાલતી કોમ છે એ ખેડૂત, ખેતમજૂર અને મજૂર છે, જેને આપણે અત્યારે મજૂર કહે છે, પણ મજૂર નથી. આ ઓનર કુટુંબ પરિવાર છે. આ દેશનો ઓનર જે એસી કોર કેસરી એસી આદિવાસીઓ, જેને ઘણા સતીપતિવાળા તરીકે ચિતરે છે. તો સતીપતિવાળા આ પૃથ્વી પર કેટલા છે, કોણ છે, એની બી જાણકારી હોવું જોઈએ. કોઈ બી ટીકા ટિપ્પણી કરે તે પહેલાં એમની જાણકારી હોવું જોઈએ કે સતીપતિવાળા એટલે કોણ. સતી એટલે ધર્મવાળા હોય, રાજનીતિવાળા હોય, પક્ષપાલટીવાળા હોય. તો સતી એટલે દરેક જીવોના માતા પિતા. સતી એટલે મા, અને તેમના માના જે પતિ છે એટલે કે આપણા બાપ, એ બેના મિલન યોગથી દરેક જીવાત્મા આ પૃથ્વી પર છે. આ પૃથ્વી પર, આ સૃષ્ટિ પર દરેક જીવાત્મા, છેલ્લે નાનું જીવડું પણ હોય એ બી સતીપતિવાળું છે. તો સતી એટલે પોતાની જ માં, આપણે બીજાની માં કહે પણ પોતાની જ માં, અને તેનો પતિ એટલે પોતાનો જ બાપ. તો દરેક માણસો, દરેક જીવાત્મા પોતપોતાની રીતે વિચારી લેવું કે અમે સતીપતિવાળા છે કે નથી. દેશનો મુખ્યપ્રધાન હોય, વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, એમને તમારા પેરેન્ટ્સ છે કે નહીં. આદિવાસીઓના તો છે, મા બાપ છે જ અમારા, તો અમે તો સતીપતિવાળા જ છે. પણ તમે છે કે નહીં એમ પોતે પોતાની રીતે પુરવારને સાબિત કરો જો કે તમારા મા બાપ છે કે નહીં. શું તમે મા બાપ વગર આવેલા છો? ટાર્ગેટ મેળવી લેજો. જાણકારી દરેક જીવાત્માને જરૂરી છે. આમાં કોઈનું વિરોધ વર્તન કે કાપતી નથી, કોઈ ધર્મની, રાજનીતિ, પક્ષપાલટીની કોઈની કાપતી નથી. પણ પુરવાર અને સાબિત થવું જોઈએ કે સતીપતિવાળા કોને કહેવાય. આ સતીપતિવાળા આપણને આંગળી બતાવે છે કે સતીપતિવાળા છે, અમે તો છે જ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. અમે ખુદ મહેસૂસ કરીએ છીએ કે અમને પાવર છે, અમે મા બાપવાળા છે, અમને ખુશી થાય છે. પણ જે કહેવાવાળા છે એમને બી ભાન પડવું જોઈએ, એમને જાણકારી હોવી જોઈએ કે ખરેખર તમે પણ સતીપતિવાળા છો કે નહીં. જરા ગિરિબનમાં હાથ રાખીને જોઈ લેજો કે અમારા મા બાપ છે કે નહીં. પછી કોઈની કાપતી ટિપ્પણી કરજો, કોઈ વાંધો નહીં, બધે જજો, જાણકારી લેજો. પણ સત્યમેવ જયતે, આની જોતે તમે જો રૂપિયા વાપરેલા હોય એમાં પણ જોયું છે સત્યમેવ જયતે જ છે. હંમેશા સત્યનો વિજય થાય છે, જૂઠું નીચું જ પડે છે, એનો નાશ જ થાય છે, બહુ વખત નથી ચાલતું. અને આ દેશના આદિમ જાતિ આદિવાસી ઇન્હિબેટન, એમને ખોટા અને હલકા ચીતરવાની કોશિશ ન કરો. આ સત્યમેવ જયતેને આધારે સતીપતિવાળા તો સતીપતિવાળા છે જ મા બાપવાળા, અમને કોઈ જાતનો અફસોસ નથી. અને ગવર્મેન્ટ, અમને એક વસ્તુ અહમ છે, અમારા પર ગુમાન છે કે અમે ભારત સરકાર, આ દેશનું ભારત સરકારનું કુટુંબ પરિવાર છે. અને એની આઈડેન્ટિટી પુરાવા અમારી પાસે છે. આજે 4 યુગથી આ દેશના આદિમ જાતિ આદિવાસીઓ મહેનત કરે છે, પોતાનું લોહી પાડે છે, પસીઓ પાડે છે. અને જેને બી જમીનમાં પગ ખરદવા નથી આવડતું, એને કીચડ લાગે છે, કાદવ લાગે છે, એ આદિવાસીઓ રોપી જોડીને જ્યારે ટાઈમ નહીં મળે તો હેડે બેસીને બી જમી લેતા છે. શું એમના હાથમાં જંતુ નથી લાગી જતા? ડેટોલની જરૂર છે? કુદરત છે સાથે એટલે. અને એ કુદરત જોડે રમત રમીને, મહેનત રમીને ખુશખુશાલથી પોતાના પરિવાર અને પોતાનું કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરે છે. અને આ દેશમાં આવેલા લીઝીઝ એગ્રીમેન્ટ પર રહેલા એવા નાગરિક પ્રજાને પણ ઓછીનું આપે છે. અને એ વચને બંધાય છે, આઈ પ્રોમિસ ટુ પે, આઈ પ્રોમિસ ટુ પે બેરર ધ સમ ઓફ ₹2. બેરર, જોજો ભાઈ, આમાં લખ્યું છે બેરર, ઇંગ્લિશમાં છે બેરર એટલે માંગણકારી, ભિખારી. કોની પાસે માંગ્યું? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર પાસે માંગીને લઈ ગયા છે.
मैं अदा करने का वचन देता हूँ। दर वर्षे मांगी लई जाए छे अने अदा करने का वचन देता हूँ। हजू सुधी अदा ज नहीं करी शक्या। आपवानी दानत ज नहीं भाई। लई तो जाए छे उछीनु अनाज पाणी आ ते फल फ्रूट जे कहीं घर जमीन जायदाद बधुं, छतां पण आपवानी दानत नहीं। सरोकार छे उछीनु लई जाए छे। अने कोईक आदिवासी जाणकार जे नेचरल एवन्यू ऑफ द कम्युनिटी कल्टिवेटर फार्म लेबर एंड लेबरर थोड़ुंक माहिती आपे तो ए लोकोने खोटुं लागी जाय छे। भाई तमे जोवो ने आमां शुं लख्युं छे? 2 થી માંડીને 1000 રૂપિયાની 500,000 રૂપિયાની નોટ પર શું લખ્યું છે? આઈ પ્રોમિસ ટુ પે સમ ઓફ બેરર 100 રૂપીસ, 2000 રૂપીસ, 5000 રૂપીસ. તો આ તમારી આઈડેન્ટિટી છે, તમારી ઓળખાણ છે. અને એસી ભારત સરકાર કુટુંબ પરિવારની ઓળખાણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે. આ દેશના આદિમજાતિ આદિવાસીની ઓળખાણ આ રહી. અને લેન્ડ રેવન્યુ રૂલ્સ 419 નંબરના પેજ પર જેમ કહી ગયો છે તેમ કલ્ટિવેટર ફાર્મ લેબર નેચરલ રેવન્યુ ઓફ ધ કમ્યુનિટી કલ્ટિવેટર ફાર્મ લેબર એન્ડ લેબરર આ આદિવાસીની ઓળખાણ છે. જોઈ લેજો. અનુભવ કરવાનું છે, બોલીને એમને એમ નથી બેસી જવાનું, જેથી કરીને વિરોધ કરવાને પણ આની જાણકારી હોવું જોઈએ છે. હુ ઇઝ અ ગવર્મેન્ટ? આ દેશનું આદિમજાતિ આદિવાસી કોણ છે અને લીઝીસ એગ્રીમેન્ટ પર કોણ છે? લેન્ડ રેવન્યુ રૂલ્સ 396 નંબરના પેજ પર જોઈ લેજો. લેન્ડ રેવન્યુ રૂલ્સ 396 નંબરના પેજ પર જોઈ લેજો. એમાં લખ્યું છે કે યોર લીઝીસ એગ્રીમેન્ટ ઇઝ એન 4/2/1969 પછી આ દેશમાં ભાડેથી રહેવાવાળા જે છે એમના ભાડા લીઝીસ પટ્ટા પૂરા થાય છે. 4/2/1969 પછી ખાલસા નાબૂદી ધારો લાગે છે. આ ભાડા પટ્ટા પર છે. ભારતીય નાગરિકોને, આદિવાસીને કોઈ ભાડા પટ્ટા નથી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર ઇન્હિબિટન્ટ છે, અહીંના જ છે, એમે કોઈ ભાડા પટ્ટા નથી. આ આદિવાસીનો પોતાનો દેશ છે ભાઈ. કોણ કહે છે? હું નથી કહેતો. સાંભળી લેજો, 1931 અને 1935 આ દેશમાં અંગ્રેજ હતા અને અંગ્રેજ અને ગાંધીજી વચ્ચે 1931 અને 1935માં ગોડ મેજી લંડનમાં એના ખુલાસા થયા છે, ડોક્યુમેન્ટ બન્યા છે. અને એ ડોક્યુમેન્ટ એ કોલ કરારને કહે છે કે ગાંધી ઇરવિન કોલ કરાર સેક્શન 55 કલમ 36 ABCDEFGH શું કહે છે? ગાંધી ઇરવિન કોલ કરાર સેક્શન 55 કલમ 36 ABCDEFGH અન્વયે અખિલ આદિવાસી એક્સોલ્યુટેડ પાર્સલ એરિયા, અખિલ આદિવાસી એક્સોલ્યુટેડ પાર્સલ એરિયા, આનો ખુલાસો કોર્ટમાં મેં કરી ચૂક્યો છે જજ સામે અને વકીલો સામે. એ વોટ મિનિંગ, આનો શું અર્થ થાય છે? અખિલ આદિવાસી એક્સોલ્યુટેડ પાર્સલ એરિયાનો શું અર્થ થાય છે? પાર્સલી એરિયા, અખિલ એટલે આખો દેશ, એક્સોલ્યુટેડ એટલે ચોક્કસપણે, પાર્સલી એટલે કે પોતાનો દેશ છે. કોનો? આદિવાસી. ગાંધીજી અને ઇરવિન અંગ્રેજ વચ્ચે કોલ કરાર થયા છે. હુ ઇઝ અ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓનર્સ એન્ડ ઓનર્સ પરિવાર? તો ઓનર છે એ એસી કુંવર કેસરીસિંહ દાદા છે અને એનું કુટુંબ પરિવાર જે છે એ એસી ભારત સરકાર કુટુંબ પરિવાર છે. એસી એટલે આદિમજાતિ આદિવાસી. તો આદિમજાતિ આદિવાસીની ક્રેડિટ લેન્ડ રેવન્યુ રૂલ્સ બતાવ્યું. બીજી વસ્તુ કે ઘણા કહે છે કે આ દેશમાં દરેકના માટે કાયદા બરાબર છે. ખુલાસા થાય છે, સાંભળી લેજો. અને ડુઈંગ ધ પ્રેક્ટિકલ જોબ, પોતે બી પ્રેક્ટિકલ કરવાનું છે કે ભાઈ આ દેશના આદિમજાતિ આદિવાસી માટે જે 1931-35 ગાંધી ઇરવિન કોલ કરાર કહે છે કે આ દેશના આદિવાસીનો એક્સોલ્યુટેડ પાર્સલી એરિયા
આ દેશના આદિવાસીનો પોતાનો દેશ છે, એના પર કોડ કાયદા કલમ નિયમ બન્યા જ નથી. જોજો ભાઈ, આ દેશના આદિમ જાતિ આદિવાસી પર કોડ કાયદા કલમ નિયમ બન્યા જ નથી. તો કોડ કાયદા કલમ કોના માટે બન્યા છે? ઓનલી ફોર નેગોશિયેબલ ઇન્ડિયન નાગરિક, ઇન્ડિયન પિનલ કોડ. ભાઈ ઇન્ડિયન, વોટ ઇઝ ઇન્ડિયન? ઇન્ડિયન પિનલ કોડ. ઇન્ડિયન એટલે ભારતીય નાગરિક. આ દેશમાં ભાડેથી રહેતા છે. આ દેશમાં, આ આદિવાસીના દેશમાં જે ભાડે રહે છે એણે આ દેશના કાયદાને ફોલો કરવાના છે. કેમ કે આ દેશના આદિવાસીને કોઈ નુકસાન નહીં પહોંચાડે, એમના પરિવારને કોઈ નુકસાન નહીં પહોંચાડે, એમની જમીનને કોઈ નુકસાન નહીં પહોંચાડે. જેથી કરીને ઇન્ડિયન પિનલ કોડ ઇન્ડિયન માટે બન્યા છે. જોઈ લેજો, ઇન્ડિયન, આ ઇન્ડિયન ભારતીય નાગરિક. ચાલો એનીથી થોડું આપણે આગળ જાય તો 100 રૂપિયાનો સ્ટેમ્પ બોલે છે. આપણે નથી કહેતા, પુરવારને સાબિત કરવાનું છે કોર્ટમાં. એમ નહીં માનશે, કોર્ટમાં ધસડી લઈ જવાનું છે એ ઇન્ડિયન લોકોને. અને એના સ્ટેમ્પ પર, આ સ્ટેમ્પ પર જમીન જાયદાદ ઘર બાર બધું વસાવીને બેસેલા, લખાણ કરીને બેઠા છે. કોણ? ભારતીય નાગરિક. તો ભારતીય નાગરિક, કોર્ટમાં પુરવારને સાબિત કરો કે ભાઈ આ ભારતીય નાગરિક ઇઝ અ ગેરન્યાયિક. ઉપર લખ્યું છે ભારતીય ગેરન્યાયિક. ભારતીય એટલે ઇન્ડિયન, ઇન્ડિયન એટલે ભારતીય, ગેર એટલે ખોટા, ન્યાયિક એટલે ન્યાયવાળા. ઇન્ડિયન જ્યુડિશિયલ, ઇન્ડિયન જ્યુડિશિયલ એટલે જૂઠા, ખોટા ન્યાયવાળા. અને આ દેશના આદિવાસી માટે પુરવારને સાબિત થાય છે કે એ જ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર નીચે લખેલું છે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ. જોઈ લેજો, ઇન્ડિયા નોન જ્યુડિશિયલ. ઉપરનો અર્થ થાય છે ભારતીય ગેરન્યાયિક, ઇન્ડિયન જ્યુડિશિયલ. નીચે લખેલું છે ભારત, ઇન્ડિયા, ઇન્ડિયા નોન જ્યુડિશિયલ. ભારત અને ઇન્ડિયા એ કોઈના અંડરમાં નથી, કોઈના તાબામાં નથી, કોઈના બંધનમાં નથી, કોઈના દબાણમાં નથી. નોન જ્યુડિશિયલ, કુદરતી વ્યવહાર થકી ચાલનારી પેઢી કોઈના અંડર તાબામાં નથી, પણ અત્યારે બધાને અંડરમાં તાબામાં રાખ્યા છે. ઇન્ડિયન પિનલ કોડ લગાડીને જેલમાં બંધ કરવામાં આવે છે. લેન્ડ ગ્રેબિંગ ગુનો લગાડવામાં આવે છે. જે કાંકરિયાવાળા ભાઈને લાગ્યો હતો, નગીનભાઈને, લેન્ડ ગ્રેબિંગ. આદિવાસીએ જમીન છીનવી લીધી છે, ચોરી કરી છે. લેન્ડ ગ્રેબિંગ એટલે છીનવી લેવું, ચોરી કરવું. તો આ દેશ તો આખો આદિવાસીનો છે. ગાંધી ઇરવિન કોલ કરાર કે એક્સ્યુલેટેડ પાર્સલ એરિયા કોનો? આદિવાસીનો. તો પછી આદિવાસીએ કઈ રીતે જમીનની ચોરી કરી, કઈ રીતે છીનવી લીધી અને કોની પાસે છીનવી લીધી? અને કલેક્ટર, મામલેદાર લેન્ડ ગ્રેબિંગ આદિવાસી પર લગાડે છે. અરે કલેક્ટર, મામલેદાર ભાઈઓ, તમને મારા વિનય વિવેક છે કે આ દેશના માલિક કુટુંબ પરિવાર પર આ રીતે ખોટો ઇલ્ઝામ ન લગાડો, ચોરીનો દાવો ન કરો. આ તો માલિક કુટુંબ પરિવાર છે, આ દેશનો આદિમ જાતિ આદિવાસી છે, પછી એના પર લેન્ડ ગ્રેબિંગ કઈ રીતે લાગી શકે? હુ ઇઝ અ ઠીપસિંગ? ભાઈ ચોર કોણ છે? આ દેશમાં ભાડેથી રાખવાવાળા એ ચોર છે. એણે આ તાર ખૂટા કર્યા છે, એણે જમીન છીનવી લીધી છે, આખી રેવન્યુ પર કબજો કર્યો છે, આખી ભારત ભૂમિ પર કબજા કરીને બેઠા છે. તો ભારતીય ગેરન્યાયિક હોય તો પછી આમાં કઈ રીતે તમે લખાણ કરીને જમીન લીધી, આટલા કરોડમાં જગ્યા લીધી, જમીન લીધી, રેવન્યુ લીધી, કઈ રીતે લીધી ભાઈ? કઈ રીતે આમાં દસ્તાવેજ પુરાવામાં બનાવી લીધા? રેવન્યુ તો ભારત સરકારની છે. રેવન્યુ સ્ટેમ્પ નહીં મળે. થોડું નાનું છે, નજીક લાવજો. બોલવાની સાથે
દસ્તાવેજ પુરાવા અને પુરવાને સાબિત પણ થવું જરૂરી છે. કેમ કે એમ કોઈ નથી માનતા. કોર્ટમાં બી દસ્તાવેજ પુરાવા રજૂ કરો. અગર એસી આદિમ જાતિ આદિવાસીઓને ભારત સરકારના કુટુંબ પરિવારને અગર જાણકારી થઈ હોય તો જ્યારે ત્યારે આદિવાસીઓ પર મુસીબત આવે ત્યારે જ્યુડિશિયલ કોર્ટમાં ગઈને નોન જ્યુડિશિયલ જે કાયદા છે, નોન જ્યુડિશિયલ જે ડોક્યુમેન્ટ છે એને રજૂ કરો, જેથી અન્ય પુરવારને સાબિત થાય. હું પોતે કોર્ટમાં જાઉં છું અને આ પુરવારને સાબિત કરું છું. તો આ રેવન્યુ સ્ટેમ્પ છે. રેવન્યુ એટલે ભૂમિ, જમીન, ધરતી. હવે આ જે ભૂમિ, જમીન અને ધરતી છે એ કોની છે? આ રેવન્યુ કોની છે? તો ઉપર લખ્યું છે ભારત ઇન્ડિયા રાજસ્વ. સ્વરાજ નથી ભાઈ, સ્વરાજ નથી. જે કોઈને જાણકારી નહીં હોય તો જાણી લો, આ સ્વરાજ નથી, આ બધાની નથી. આનો માલિક છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. ઓનર ઓફ ઇન્ડિયા આઈસી કુંવર કેસરીસિંહના નામે છે. ન જાણતા હોય તો લંડન કોમનવેલ્થમાં, અમેરિકામાં કોમનવેલ્થમાં જાણીને જોઈ લેજો કે કોણ ઓનરધરી માલિક છે આ રેવન્યુનો. તો આઈસી કુંવર કેસરીસિંહ. 64,142 ડેલિગેટ્સની વચ્ચે પુરવારને સાબિત થાય છે કે ઓનરધરી માલિક કોણ છે, તો આઈસી કુંવર કેસરીસિંહ છે. અને અહીંયા જે બેઠેલી સમાજ છે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર છે. તો હક અને દાવો કોનો હોવું જોઈએ? આદિવાસીઓ. આ જમીન જંગલ ખાતાના નથી, આ જમીન કેન્દ્ર સરકારની નથી, 852 ખાતાના કર્મચારીની નથી, આ જમીન જીબી કંપનીની નથી, આ જમીન રેલવે ખાતાની નથી, આ જમીન કોર્ટની નથી, આ જમીન કેન્દ્ર સરકાર કે તેના અનુયાયીની નથી. તો આ જમીન છે, આ દેશ છે એસી ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, એસી કુંવર કેસરીસિંહ દાદા. અને એમનો ફક્ત હક ને હક જે એસી આદિમ જાતિ ઇન્હિબિશન એમનો જ હોય છે, નથી કે આવેલી પ્રજાનો. આનો નથી ભાઈ. मैं अदा करके वचन देता हूँ, ये देश के आदिवासी जागरूक होंगे, जब ये देश मांगेंगे तो हम अपना अपना एरिया ढूंढ के हम चले जाएंगे. ये लोग ने खुद अपने वडीलों से बोला है, लिखान भी किया है कि जब आदिवासी पढ़ लिख के ये देश मांगेंगे तब हम भाड़े पट्टे से रहने वाले अपना अपना एरिया ढूंढ के खुद चले जाएंगे. किसने बोला? केंद्र सरकार. और આ બધું છે એમાં એમણે શરત મૂકી છે, मैं अदा करने का वचन देता हूँ. ભાઈ મેં અદા કરીને ચાલતી પકડીશ, કેમ કે મારા લીઝેજ એગ્રીમેન્ટ ખલાસ થઈ ગયેલા છે. લેન્ડ રેવન્યુ રૂલ્સ 396 નંબરના પેજ પર હું ભારત દેશનો નાગરિક છું, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, પ્રતિજ્ઞા બી લીધી છે. પાઠ્ય પુસ્તક હોય છે એના પહેલાં જ પેજ પર જોઈ લેવાનું ભારતીય નાગરિકનો પુરાવો. તો એમાં એ પ્રતિજ્ઞામાં આદિવાસી એવું કંઈ લખ્યું જ નથી. આદિવાસી પ્રતિજ્ઞા લીધી જ નથી. प्रतिज्ञा कोणे लीधी है, शरत कोणे लीधी है, अदा करने का वचन देता हूँ कोणे कीधुं, कोणे लखाण कर्युं? केंद्र सरकार द्वारा प्रत्याभूत. हूँ नहीं बोलतो, तमारा ज दस्तावेज बोले छे. अगर नहीं जानकारी होय तो एसी भारत सरकार कुटुंब परिवार ज्यारे भी आध्यात्मिक ज्योत ज्योति प्रदीप समाज बेसे छे, शांति स्नेह मिलन सम्मेलन में तमने आमंत्रण आपवामां आवे छे, आपता आवता ज नथी. केम भाई? हानी बीक लागे? साची वस्तु जाणवा माटे केम बीक लागे छे भाई? नथी पोलीसवाळा आवता? नथी नरेंद्र काका आवता? केंद्र सरकारना कोई भी अधिकारी, कलेक्टर, मामलेदार, गामना सरपंच सुधी ए बधा OIGS नी नौकरी करो छो तो कम से कम साचुं तो जाणो भाई, कि तमने मालिक थईने
આમંત્રણ આપે છે, 3-3 દિવસ જમાડે છે, બેસવાની જોગવાઈ કરે છે, સુવાની જોગવાઈ કરે, કેમ નથી આવતા? શાની બીક લાગે છે? પુરવારને સાબિત કરો, આવો, તમે પણ જાણો. અમારે એકલા જાણવાની જરૂર નથી, તમારે પણ આ જાણવાની જરૂર છે કે જેથી કરીને ખોટું ઘર્ષણ નહીં પેદા થાય, એટલે તમને આમંત્રણ આપવામાં આવે છે. તો આ દેશની આદિવાસી કોણ છે અને આ દેશના નાગરિક કોણ છે, તો આ બાબતની આ પુરવારને સાબિત થાય છે. બીજી વસ્તુ, રેવન્યુ બાબતે આ ખુલાસો કર્યો છે. તો આ રેવન્યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની છે, રાજસ્વ છે, સ્વરાજ નથી. હવે આ દેશમાં બધાને ખબર છે કે અંગ્રેજ રાજ કરી ગયા, આપણને બી ખબર છે, અને ઓલ ગ્રેજ્યુએશન લોકો છે જે ભણેલા ગણેલા છે એમને પણ ખબર છે કે ભાઈ આ દેશ આઝાદ થઈ ગયો. આ દેશ 1947માં આઝાદ થઈ ગયો ભાઈ. તો આઝાદ થઈ ગયા એવા બી દસ્તાવેજ પુરાવા હોવો જોઈએ, અને ગુલામ ક્યારે હતો એ પણ દસ્તાવેજ પુરાવા હોવું જોઈએ. આ અંગ્રેજ બોલે છે, અંગ્રેજ વખતે 10 રૂપિયાની જેમ અત્યારે જે છે એ કેન્દ્ર સરકાર એમ કહે છે સરોકાર છે, તો એ બોલે છે તેમ અંગ્રેજ વખતે આ અંગ્રેજ એની કરન્સી બોલે છે. શું બોલે છે? એમાં બી 10 રૂપિયા, આઈ પ્રોમિસ પે ધ બેરર સમ ઓફ 10 રૂપીસ. અંગ્રેજ બી કીધું છે, હું પણ પ્રોમિસ આપું છું કે આ 10 રૂપિયા અદા કરીને પછી ચાલતો પકડીશ. એણે તો ચાલતી પકડી 1947માં, પણ બીજી અંગ્રેજ જેવી સરકાર આવીને બેઠી છે, એની પ્રોમિસ વખતે એ હજુ ચાલતી નથી પકડતી. મેં બી અદા કરકે ચલા જાઉંગા, આ કેન્દ્ર સરકાર કહે છે. આ ભાઈ તો જતો રહ્યો, અંગ્રેજભાઈ જતા રહ્યા 1947માં. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એણે પણ લખ્યું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જ છે. એ અહીંયા ભાડે રહેતો હતો, ખાલી ધંધો કરવા માટે આવેલો, ઓનલી ફોર બિઝનેસ. અંગ્રેજ આ દેશમાં ધંધો કરવામાં આવેલો ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી, અને ધીરે 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 પગપસારો કર્યો, રાજ કર્યું. ત્યારે પણ આદિવાસી પર એ લોકો રાજ કર્યું, અને પછી 1947માં જતો રહ્યો. અને અત્યારે ત્યારે પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હતી અંગ્રેજ વખતે, અને અત્યારે પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર અત્યારે પણ છે. તો આ ભાઈ કહે કે મેં પોતે સરકાર છું. આ ભાઈ એમ કહે છે કેન્દ્ર સરકાર, મેં પોતે સરકાર છે, આઈ એમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. તો ભાઈ તારા પર બી ડોક્યુમેન્ટ હોવું જોઈએ. આમાં તો લખ્યું છે કે મેં અદા કરીને का वचन देता हूँ, હું પ્રોમિસ આપું છું કે જે ખાધું પીધું છે હું અદા કરીને પછી જતો રહેવા. તો ભાઈ તારા બી લીઝીસ એગ્રીમેન્ટ 4(2) આ લેન્ડ રેવન્યુ રૂલ્સ 418 નંબરના પેજ પર તારું બી એક કોલ કરાર છે કેન્દ્ર સરકારનો. શું બોલે છે જોઈ લેજો 418 નંબરનું પેજ પર. 4/2/1969 પછી કેન્દ્ર સરકારના પણ ભાડા પટ્ટા પૂરા થાય છે. આ સરકાર જે કહે ને સરોકાર, એના પણ 4/2/1969 પછી આ દેશમાં રહેવાનો, ખાવા પીવાનો અધિકાર પૂર્ણ થાય છે, ખાલસા થાય છે. નાબૂદી ધારો છે 4/2/1969. અને 396 પર કહે છે કે અમારા લીઝીસ એગ્રીમેન્ટ હતા છે કેન્દ્ર સરકારના નાગરિકોના. તો પછી જવાનું કોણે છે અહીંયાથી? બેકઆઉટ ઇન્ડિયા કોણે જવાનું છે? આદિવાસીએ જવાનું છે. આ દેશમાંથી આદિવાસીએ જવાનું છે કે નાગરિકે જવાનું છે? પુરવારને સાબિત કરો. સત્ય હકીકત છે, સત્યમેવ જયતે છે. આમાં તમારા ઓફિસમાં કંઈ ડોક્યુમેન્ટ સહિત રજૂ કરો ભારત સરકારની સામે. જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે એની સામે અગર કેન્દ્ર સરકારના ડોક્યુમેન્ટ્સ હોય, પુરાવાઓને સાબિત કરો, તો અમને પણ ખબર પડે ભાઈ
कि आ देश आदिवासीनो नहीं, आ देश नागरिकनो छे। हिंदुस्तान हमारा है बोल दिया। ओ भाई हिंदू जैनो नहीं तो हिंदुस्तान कैसे हमारा है? हिंदू मध्य एशिया थी हिंदुकुश पर्वत पार करीने सप्त सिंधु पार करीने आ देश में भाड़ेथी आवी छे अने पछी आ देश में लीजीज एग्रीमेंट भाड़ा पट्टा पर रहीने ज्यारे आदिवासीने दबावी मूक्या छे। अत्यारे हाल में अपना आदिवासीओने आ लोके गुलाम बनाव्या छे भाई। જરાક બી કાંઈ આમ તેમ કરે એટલે પોલીસવાળા બોલાવી લે। આદિવાસી જમીનની ચોરી કરે છે, લેન્ડ ગ્રેબિંગ લગાડો। આદિવાસી અમારું કહેલું માનતા નથી, નક્સલવાદી પુરવાર કરો। શું ભાઈ આ શું છે? આ દેશનો માલિકને તમે આવી હાલત કરી, કઈ રીતે કરો છો? તમારી વોટિંગ શોટિંગ જે છે એ 5-5 વર્ષના લીઝીઝ એગ્રીમેન્ટ પર તમે પોતે સરકાર બનાવે છે, કેન્દ્ર સરકાર ઓનલી ફોર OIGS સરકાર બનાવે છે વોટિંગ કરીને, અને એ સરકાર પછી આદિવાસીઓ પર દબાણ આપે છે। કઈ બાબતે? ભારત સરકારની તો ચૂંટણી થતી જ નથી। આ દેશના માલિક કુટુંબ પરિવારની ચૂંટણી નથી થતી। એ પોતે જ માલિક છે, એ પોતે જ સરકાર છે। આ સરકારની કોઈ દિવસે ચૂંટણી જોઈ છે? ભારત સરકારની કોઈ ચૂંટણી જોઈ નથી, જોઈ, જોશો પણ નહીં। આ ખુદ સરકાર છે, પણ જે ચૂંટાયેલી ગુટાયેલી જે ગવર્મેન્ટ છે એ પોતાની જાતને સરકાર સમજે છે। તો વોટિંગ કરવાથી સરકાર બની જાય? સરકાર બની જાય ભાઈ? તમારા મુખિયા બનાવો છો તમારી જાતને સંભાળવા માટે, ઓનલી ફોર નેગોશિયેબલ, નાગરિકોને, આદિવાસીઓને સંભાળવા માટે નથી। પણ કોઈક આદિવાસીને, ઘણા આદિવાસીને ખબર નથી પડી રહી કે ભાઈ ચૂંટણી કોની થાય છે? ચૂંટણી કોની થાય? સરપંચ કોનો? કેન્દ્ર સરકારનો। પહેલું પગથિયું સરપંચનું, ત્યાંથી માંડીને રાષ્ટ્રપતિ સુધીની બધીની ચૂંટણી થાય છે। તે ઓનલી ફોર ભારત દેશના વ્યવસ્થા માટે મૂકવામાં આવેલા છે, નથી સરકાર ભાઈ। આ દેશના આદિમ જાતિ આદિવાસીની રક્ષા કરવા માટે પોલીસ તંત્રને મૂક્યા છે, અને એ પોલીસ તંત્ર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર નહીં ખબર હોય તો એ લોકોની DSP PSI એના ખભા પર જોઈ લેજો સહી મુદ્રા કોની છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની। તો પોલીસવાળા કોના છે ભાઈ? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના છે કે પછી કેન્દ્ર સરકારના છે? અને કોની રક્ષા કરવાની છે? SPI 2 સ્ટાર, સર્વે PVC ઇન્ડિયા। આદિમ જાતિ આદિવાસીઓની રક્ષા કરવા માટે, આ દેશના આદિવાસીઓની રક્ષા કરવા માટે પોલીસ તંત્ર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર તરફથી સુરક્ષા કર્મચારી અહીંયા ખભા પર જોઈ લેજો, કાખમાં દોરી જોઈ લેજો, 2 ખભા પર તારા જોઈ લેજો। એ કોના છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારના। આ માલિકના સ્ટાર છે, કોઈ બીજા બાપના નથી। આ ઓનરધણીના સ્ટાર છે, 2 સ્ટાર। અને એમણે ખાખી વર્દી પર આપણા આદિમ જાતિ આદિવાસીઓને કોઈ જાતનું, આ માલિક કુટુંબ પરિવારને, માલિકને કોઈ જાતની હેરાનગતિ નહીં થાય એટલા માટે સુરક્ષા કર્મચારી તરીકે નિમણૂક કરવામાં આવી છે। પણ અત્યારે લોકો સુરક્ષા કોની કરે છે? અને સરકાર માને છે। આ માંગી ભીખીને ચલાવતી સરકાર એને સરકાર માને છે। આપણા જ પોલીસવાળા, એમાં પણ ઘણા આદિવાસી છે, એમને જ ભાન નથી મેં કોની રક્ષા કરી રહ્યો છે। ઇન્ડિયન પિનલ કોડ, ઇન્ડિયન લોકની પિનલ કાયદા કલમ એ આદિવાસીને લગાડી બેસે છે અને જેલમાં બંધ કરતા છે, અને કોર્ટ કચેરીના પગથિયા ચડાવી દે છે। અને કંઈક બોલવા જાય તો એ લોકોને બહુ ખરાબ લાગી જાય। તો ભાઈ તમે જ જુઓ કે આ ઇન્ડિયન પિનલ કોડ ઇન્ડિયન લોક માટે બનાવી છે, આ દેશના આદિવાસી માટે નથી બનાવી। CRPC લગાડે છે, ક્રાઇમ કરે છે, આદિવાસીઓ ક્રાઇમ કરે છે? આદિવાસી ભાઈ ગુના છે, ગુનેગાર છે? આ દેશનો માલિક કુટુંબ પરિવાર ગુનેગાર છે? કોણ કહે છે?
કોણ ગુનેગાર ભાઈ? જેના લીઝીસ એગ્રીમેન્ટ ખલાસ થઈ ગયા પછી પણ અહીંયા ભરાઈને બેઠો છે. 396 લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 આ લેન્ડ રેવન્યુ રૂલ્સ છે. 1972માં આ અંગ્રેજ ગયા પછી ઘણા કલેક્ટર મામલેદાર મને બી જાણકારી આપી છે. ઘણા કલેક્ટર મામલેદારે કે ભાઈ આ તો અંગ્રેજનો ચોપડો છે, કેમ કે બધું અંડર ઇંગ્લિશ છે, ટોટલ ઇંગ્લિશ. આ આદિવાસીને નહીં સમજ પડે, ટોટલ ઇંગ્લિશ. અમારે નહીં ખબર પડે, મને ખબર પડે. આઈ એમ ગ્રેજ્યુએટ, કોર્ટમાં કેસ ચલાવું છું, જજને બી પૂછું છું કે આ લેન્ડ રેવન્યુ રૂલ્સ છે. 396 નંબરનું પેજ બી આમાં છે, જોઈ લેજો. કોઈ વકીલ જો હોય, કોઈ અધિકારી હોય, મિટિંગ કરજો અને જરાક વાંચી લેજો અંદર શું લખેલું છે. બીજી વસ્તુ છે અમારી આદિવાસીની, આદિમ જાતિ આદિવાસીની, આમાં 419 નંબરનું પેજ છે, નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી, કલ્ટિવેટર, ફાર્મ લેબર એન્ડ લેબરર. 1972 તો અંગ્રેજ 1947માં ગયો અને ગયા પછી 1972માં આ કાયદા કાનૂનની રચના કરવામાં. 1972 વોલ્યુમ 2. બીજો બી એક લો છે ટ્રેઝરી રૂલ્સ 1960. એ બી અંગ્રેજ 1947માં ગયો. 47 પછી 49, 50, 10 વર્ષ, 10-15 વર્ષ પછી આ છાપવામાં આવ્યું. તો આ અંગ્રેજના ચોપડા નહીં ચાલે એમ ભાઈ. કયા ચાલે? લેન્ડ રેવન્યુ રૂલ્સ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર, આ દેશના કાયદા છે. કોણે કોને કંટ્રોલ કરવાનું છે, કોના માટે કાયદા બન્યા છે, આમાં બધું જ છે, વાંચી લેજો. કોના લીઝીસ એગ્રીમેન્ટ છે, કયા આવેલી પ્રજા ભાડેથી રહીને પણ આ ટ્રેઝરી, આ ભારત સરકારની જમીન વાપરે તો પણ એની ટ્રેઝરીમાં હજુ સુધી એક બી રૂપિયો નથી ભર્યો. 1 રૂપિયો નથી ભર્યો આમાં. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની જે ટ્રેઝરી છે, તિજોરી છે, આ ભારત દેશમાં 852 ખાતાએ કર્મચારીએ 852 ખાતાએ ધંધા તો કર્યા છે, પણ આમાં 1 બી રૂપિયો ભારત સરકારની ટ્રેઝરીમાં હજુ સુધી 1 રૂપિયો નથી ભર્યો. પાનું નંબર છે, જોજો, એમને એમ નથી બોલતો. પાનું નંબર છે ટ્રેઝરી રૂલ્સ 344. 344 નંબરનું પેજ બોલે છે કે આ દેશમાં જે હાફ પાર્ટનરશિપ જોબ કે ફૂલ જોબ જે ધંધો કરેલા છે એ ભારત સરકારની ટ્રેઝરીમાં હજુ સુધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની ટ્રેઝરીમાં, ભારત સરકારની તિજોરીમાં 1 બી રૂપિયો નથી ભરપાઈ કર્યો. ખાલી બોલે છે, નીલ બોલે છે. તો આપણા પરથી તો બધા પૈસા લઈ જ જાય છે. જીબી વાળો બી લઈ જાય છે, વિગોટી જમીન મહેસૂલ પણ લઈ જાય છે, પાણી પુરવઠાવાળા પણ આદિવાસીને પટાઈને લઈ જાય છે, ઘરવેરા પણ લઈ જાય છે. તો પૈસા ક્યાં ગયા ભાઈ? આમાં તો ના બોલે. ચોરી કોણે કરી? ઉચાપત કોણે કર્યા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ને ભારત સરકારને બધી જ જાણકારી છે ભાઈ. કેટલું દેવું કોની પર કેટલું છે એ બધી જ જાણકારી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારને. 1 રૂપિયો અને તેના પર 35 મીંડા ચડાવેલા છે. તો આદિવાસીઓ ગુના રહિત છે, બોજા રહિત છે, દબાણ રહિત છે, કાયદા રહિત છે, ધર્મ રહિત છે, રાજનીતિ રહિત છે, પક્ષપાલટી રહિત છે. તો કોને ગુલામ બનાવ્યા તમે? તો આ ખુલાસા છે હવે આ સ્ટેમ્પ છે, ટિકિટો છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી દરેકને જાણકારી, કે જ્યુડિશિયલ હોય, જૂઠા હોય કે સાચા હોય, દરેકને આ બાબતની જાણકારી મળે તે બાબતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારે પોસ્ટલ ટિકિટ, પોસ્ટ મારફતે બધાને જાણકારી મળે એમ કરીને બહાર પાડી છે. પણ પોસ્ટવાળા બી નથી જાણકારી આપતા, જેથી કરીને
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કન્સિલેશન સમિતિએ આ પોસ્ટલ ટિકિટ દરેકને જાણકારી થાય તેની માટે આ મોટી કરાવી છે. અને એની જાણકારી છે કે ભાઈ ભારત દેશના કલ્ટિવેટર, ફાર્મ લેબર એન્ડ લેબરર હું બોલી ગયો છું, પણ જુઓ કે આ ટિકિટ પણ પુરવારને સાબિત થાય. પુકારે છે કે ભાઈ આ રોપવાવાળા છે તે ઓરિજિનલ ઇન્હિબિટન્ટ છે, આદિવાસી છે, આ રોપે છે અંદર, જો વાવણી કરે છે. તો આ પુરવારને સાબિત કરે છે કે હુ ઇઝ અ કલ્ટિવેટર, ફાર્મ લેબર એન્ડ લેબર. તો એસી કોમ્યુનિટી આદિવાસી ઇન્હિબિટન્ટ તે કલ્ટિવેટર, ફાર્મ લેબર એન્ડ લેબરર. આ જુઓ, પોતાની આંખે જુઓ કે કોઈ ખોટું નહીં બોલી જાય, કોઈ ખોટું નહીં કરી જાય. બીજી એક નોટ બતાવું છું. આ બળદ છે અને પાછળ કલ્ટિવેટર જોડેલું છે. ઇંગ્લિશમાં કલ્ટિવેટર એટલે ખેડૂત કહેવામાં. હુ ઇઝ અ કલ્ટિવેટર? ભાઈ કલ્ટિવેટર કોણ? ખેડૂત કોણ? અત્યારે તો પચાવી પાડી ગયેલા જમીન તે બધા ખેડૂત કહેવડાવે પોતાની જાતને. આવેલી પ્રજા પોતાની જાતને ખેડૂત કહેવડાવે. હું ખેડૂત છું, આ દેશનો મોટામાં મોટો ખેડૂત. 2000 વીઘા જમીન છે મારી પાસે. આ દેશનો માલિક તો આદિવાસી છે, પણ તારી પાસે કઈ રીતે આવી 2000 વીઘા જમીન? કોણે આપી ભાઈ? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની આઈડેન્ટિટી પુરાવા છે બતાવ્યા તો એમની પરમિશન હોવું જોઈએ આ દેશમાં કે ભાઈ મેં ફલાણા ભાઈને આટલા વીઘા 2000 જમીન, 2 વીઘા જમીન આપી છે, 2000 વીઘા જમીન. પણ કોણે જમીન આપી? તમને જમીન કોણે આપી? આ દેશના નાગરિકોને જમીન કલેક્ટર અને મામલતદારે આપી ભાઈ. આ જમીન કલેક્ટર અને મામલતદારે ઓનલી ફોર 99 યર્સ, 99 વર્ષના પટે નાગરિક લોકોને ભાડે આપી છે. અને નાગરિક લોકો શું સમજી બેઠા છે? જમીન મારી છે, બંગલો મારો છે, ગાડી મારી છે, એનું જીવન નિર્વાહ છે તે અમારું છે, એવું સમજી બેઠા. અને જાણકારી નહીં હોય તો જાણી લેજો, 7/12 પર ચડી બેઠા છે. આપણા આદિવાસીઓ પણ અમુક ન જાણતા માલિકની જમીનને ભાડે લઈને પછી 7/12 પર નામ લખાવી બેઠા છે. ભાઈ 7/12નો અર્થ શું થાય છે? 7/12 ખાલી ભાડે છે, માલિક નથી. ઘણા એવું સમજી બેઠા છે ઉજળિયાત લોકો, બહારથી આવેલી પ્રજા, કે 7/12 પર ચડી ગયા, વારસદાર પેઢી બધી નોંધાવી દીધી એટલે આ જમીન જાયદાદ આ દેશે જ અમારો. પણ 7/12 પર ચડવાથી ઓનલી ફોર લીઝેસ એગ્રીમેન્ટ, 99 વર્ષના પટ્ટા ચીખલી મામલતદાર પર આ ખુલાસા થઈ ગયા છે. 7/12 પર ચડવાથી અમારા નગીનભાઈ પર કોઈ 7/12નો પુરાવો નહીં મળે, પાણીનો પુરાવો નહીં મળે, કોઈ જાતનું નહીં મળે કાંઈ. અને અમે રજૂ જ નહીં કર્યું, કારણ કે છે જ નહીં. અને સામેની જે ઉજળિયાત પ્રજા છે એણે 7/12ના આટલા બધા ડોક્યુમેન્ટ રજૂ કરી દીધા. અને સામેથી કહે અમારું બધાનું નામ છે, 7/12 પર અમે નામ છે. અમારો એક જ સવાલ થયો કે ભાઈ અમારા પર એવા કોઈ ડોક્યુમેન્ટ નથી છે, અમે એસી ભારત સરકાર કુટુંબ પરિવાર છે, આદિવાસી છે, અને અમે ભાડેથી નથી, અમે હક બી નથી ધરાવતા, પણ જીવન નિર્વાહ માટે ભારત સરકારની રેવન્યુમાં અમે કબજેદાર છે ખાલી. અને જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માંગશે ત્યારે હું પણ હસી ખુશીથી આપી દઈશ, પણ કલેક્ટર મામલતદારને નહીં આપું. કલેક્ટર મામલતદારનો મેં નહીં આપું, કેમ કે હું માલિકનું કુટુંબ પરિવાર છે, હું એસી આદિમ જાતિ આદિવાસી છે, અને મારે આ જમીન પર ખેડવાનો પૂરેપૂરો અધિકાર છે. પોસ્ટલ સેમ 2 બળદ અને પાછળ આદિવાસી ખેડે છે. જરાક ડેફામાં ચાલી જોજો ને ભાઈ, હળ લઈને ખબર પડે ભાઈ કેવી રીતે ખેતી થાય. પોતે બી બળદ બનવું પડે, પગ છોલાઈ જાય તો આ
આદિવાસીની મહેનત અને ક્રેડિટ છે, સ્ટેમ્પ બોલે છે. બીજું, આ બી ખેડૂત છે, કલ્ટિવેટર, ફાર્મ લેબર એન્ડ લેબરર, લેન્ડ રેવન્યુ રૂલ્સ 419 નંબર પેજ, અને આ સ્ટેમ્પ બી બોલે છે. આ અનાજ પકાવવાળા છે, સ્ટેમ્પ બી બોલે છે. તો આ પુરવારને સાબિત થાય છે હુ ઇઝ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ હુ ઇઝ અ એસી કોમ્યુનિટી. આ ભારત દેશની આદિવાસી કોણ છે એની આઈડેન્ટિટી પુરાવા, એની ઓળખાણ આવી હોય છે અને છે જ. અને લેન્ડ રેવન્યુ રૂલ્સ, ટ્રેઝરી રૂલ્સ અને સેક્શન 55 એ 3માં બી કીધું છે કે આ દેશનો આદિમ જાતિ આદિવાસી આ દેશનું માલિક કુટુંબ પરિવાર છે, જેથી કરી એના પર કોડ, કાયદા, કલમ, નિયમ બન્યા નથી. આપણે ડરી ગયા છે જાણકારી નહીં હોવા છતાં, એટલે ડરી ગયા છે. આપણને આની બાબતની કોઈ જાણકારી નથી. આપણા અહીંયા જે બેઠા છે એને કદાચ જાણકારી હોય, બાકી બહાર જે છે એ પણ બધા આદિવાસી છે, પણ એમને જાણકારી નથી. એમને એટલી જ જાણકારી છે આ સરકાર છે, અમે વોટિંગ કરીને પછી સરકાર બનાવી છે, એ જ જાણકારી છે. અને એ જે કાયદા બહાર પાડે એને ફોલો કરે છે અને માર ખાય છે. હેલ્મેટ લાવો, ગાડીના કાગળે લાવો, રિઝર્વ લાવો, લાઇસન્સ લાવો. લાઇસન્સ વિશે થોડીક જાણકારી આપું કે આ દેશના આદિવાસી માટે લાઇસન્સ એટલે પરવાનગીની જરૂર નથી. પોલીસ તંત્ર લાઇસન્સ નહીં માંગે આદિવાસીઓ પર. મહેરબાની કરીને આઈ રિક્વેસ્ટ ફોર યુ, પીએસપી, પીએસઆઈ, જમાદાર, ડીએસ જે કોઈ હોય, આદિવાસીઓ પર, આ દેશનો માલિક કુટુંબ પરિવાર પર લાઇસન્સ નહીં માંગે. કેમ કે આ દેશના આદિવાસી, અખિલ આદિવાસી એક્સક્લુઝેડ પાર્સલ એરિયા, આ દેશના આદિવાસી આખા દેશમાં ખૂણે ખાંચરે ગમે ત્યાં રખડી શકે, એ પોતાનો દેશ છે ભાઈ. લાઇસન્સ એટલે પરવાનગી. આ દેશના આદિવાસીને કોઈની પરવાનગી કોઈને પૂછવાની જરૂર નથી. કોને પૂછવાનું ભાઈ? માલિકનું કુટુંબ પરિવાર છે, આ દેશના આદિમ જાતિ આદિવાસી છે. એસી ભારત સરકાર કુટુંબ પરિવારને કોઈ જાતની પરમિશનની જરૂર નથી. આરટીઓવાળા બી સાંભળી લે, પોલીસ તંત્ર બી સાંભળી લે કે આ દેશના આદિમ જાતિઓ આદિવાસીઓને પણ હજુ પણ આ લોકો હેરાનગતિ કરી રહેલા છે. ઇન્ડિયન પિનલ કોડ લગાડે છે, સીઆરપીસી લગાડે છે. મહેરબાની કરીને આનું જાણી લેજો ભાઈ. ઇન્ડિયન પિનલ કોડ ઇન્ડિયન માટે છે, આદિવાસી માટે નથી. આ ઇન્ડિયન માટે છે, આ ભારતીયો માટે છે. જો ભાઈ, આ દેશમાં ભાડે રહીને એના માટે છે. કાયદાની જોગવાઈ આ દેશના આદિમ જાતિ માટે જોગવાઈ નથી. કોઈ કાયદા નથી લાગતા. એક્સક્લુઝેડ પાર્સલ એરિયા ઘડી ઘડી કહેવાનું નહીં આવે. ગાંધી ઇરવિન કોલકાતા સેક્શન 55 કલમ 36 ABCDEFGH 91-92 અન્વયે અખિલ આદિવાસી એક્સક્લુઝેડ પાર્સલ એરિયા આ દેશ આખો આદિવાસીનો છે. એના પર કોડ, કાયદા, કલમ, નિયમ બન્યા જ નથી, કેમ કે માલિક કુટુંબ પરિવાર છે. તો મહેરબાની કરીને ઇન્ડિયન પિનલ કોડ, સીઆરપીસી લગાડીને આદિવાસીને હેરાનગતિ નહીં કરે. આદિવાસીનો પોતાનો દેશ છે, પોતે કાંઈ બી ફરી શકે. તો એના પર લાઇસન્સ માંગવાની ઘૃણા ન કરે. આદિવાસી પર લાઇસન્સ નહીં માંગવાનું ભાઈ. જે નાગરિક છે એના પર માંગો. હા, તો સારું, આપણે વિષય પછી ચલાવશું. થોડું જમવાનું